ચાલો આજે એક એવી અદૃશ્ય દુનિયામાં જઈએ જે આપણા રોજિંદા જીવનને શક્તિ આપે છે, આપણા ઘરની વીજળી. ક્યારેય વિચાર આવ્યો છે કે આપણે જે દિવાલો જોઈએ છીએ એની પાછળ ખરેખર ચાલી શું રહ્યું છે? હા, તો આપણે રોજ કરીએ છીએ, ખરું ને? બસ એક સ્વિચ દબાવી અને ટક, આખો ઓરડો ઝગમગી ઉઠે છે. પણ એ નાનકડી ક્લિક પાછળ વીજળીનો એક આખો જટિલ ડાન્સ છુપાયેલો છે. તો ચાલો આજે એ ડાન્સના સ્ટેપ્સ સમજીએ. તો આ બધી શક્તિ આવે છે ક્યાંથી? એની શરૂઆત થાય છે મોટા મોટા પાવર પ્લાન્ટ્સથી. ત્યાંથી વીજળી સેંકડો કિલોમીટરની લાંબી મુસાફરી કરે છે. મોટી પાવર લાઇનોમાંથી પસાર થઈને સીધી આપણા ઘરના દરવાજા સુધી પહોંચે છે. અને બસ અહીંથી જ આપણી અંદરની સફર શરૂ થાય છે. તો આ ઘરેલું વિદ્યુત પરિપથ એટલે શું? સીધા શબ્દોમાં કહીએ તો એ આપણા ઘરની અંદર વીજળી માટેની એક પર્સનલ સિક્રેટ હાઇવે સિસ્ટમ જેવું છે. એનું કામ બસ એટલું જ છે કે પાવર સપ્લાયથી લઈને આપણા ટોસ્ટર, ટીવી અને ફોન ચાર્જર સુધી વીજળી એકદમ સેફલી અને સ્મૂધલી પહોંચી જાય. અને આ છે એ જાદુઈ આંકડો જેની સાથે આપણે કામ કરી રહ્યા છીએ, 230 વોલ્ટ. આ એક સ્ટાન્ડર્ડ પાવર છે. સમજો કે વીજળીનું દબાણ જે આપણા ઘરોમાં આવે છે. આટલો પાવર આપણા બધા ઉપકરણો ચલાવવા માટે પૂરતો છે, પણ એટલો બધો પણ નહીં કે એને કંટ્રોલ ન કરી શકાય. આખી સિસ્ટમ આ જ નંબરની આસપાસ બનાવવામાં આવી છે. ઓકે, તો પાવર આપણા ઘરમાં આવી ગયો છે, પણ હવે એ ફરશે કેવી રીતે? એ મુસાફરી કરે છે આ 3 ખાસ વાયરો દ્વારા. યાદ છે પેલી હાઈવેની વાત? બસ આ એ હાઈવેની 3 લેન છે. ચાલો આ 3 મુખ્ય ખેલાડીઓ સાથે મુલાકાત કરીએ: લાઇવ વાયર, ન્યુટ્રલ વાયર અને અર્થ વાયર. આ ત્રણેય એક ટીમની જેમ કામ કરે છે, અને દરેકનો રોલ એટલો મહત્વનો છે કે એના વગર આપણું ઘર સુરક્ષિત અને ચાલુ રહી જ ન શકે. હવે જુઓ, આ બહુ મજાની વાત છે. દરેક વાયરનો પોતાનો એક અલગ રંગ અને એકદમ ચોક્કસ કામ છે. લાલ રંગનું લાઇવ વાયર એ પાવરને ઉપકરણ સુધી લઈ જાય છે. કાળો કે વાદળી ન્યુટ્રલ વાયર એ પ્રવાહને પાછો લઈ જઈને સર્કિટ પૂરી કરે છે. અને લીલો અર્થ વાયર, આ આપણો બોડીગાર્ડ છે. જો ક્યાંય પણ કરંટ લીક થાય તો એ સીધો એને જમીનમાં ઉતારી દે છે અને આપણને શોક લાગવાથી બચાવે છે. ત્રણેય એકદમ પરફેક્ટ ટીમવર્કમાં કામ કરે છે. હવે વિચારો, આટલો બધો પાવર જ્યારે ઘરમાં વહેતો હોય ત્યારે એની સુરક્ષા માટે પણ કોઈક તો જોઈએ ને? તો ચાલો હવે મળીએ સિસ્ટમના ગાર્ડિયન્સને, જે આપણને અને આપણા કિંમતી ઉપકરણોને સુરક્ષિત રાખે છે. કલ્પના કરો કે અચાનક જ વીજળીનો પ્રવાહ વધી જાય, જાણે કોઈ ઇલેક્ટ્રિકલ સુનામી આવી ગઈ હોય. આવો ઓવરલોડ કે શોર્ટ સર્કિટ આપણા મોંઘા ટીવી કે ફ્રિજને એક જ સેકન્ડમાં ખરાબ કરી શકે છે. પણ ગભરાવાની જરૂર નથી, કારણ કે આપણી સિસ્ટમમાં આના માટે પણ બોડીગાર્ડ્સ છે. તો આ સુરક્ષા માટે આપણી પાસે 2 મુખ્ય યોદ્ધાઓ છે. પહેલો છે ફ્યુઝ. એક શહીદ સૈનિક જેવો છે. જ્યારે પણ કરંટ વધી જાય ત્યારે એ પોતે બળી જાય છે અને સર્કિટને તોડી નાખે છે, પણ આપણા ઉપકરણને બચાવી લે છે. અને બીજી બાજુ છે MCB, એટલે કે મિનિએચર સર્કિટ બ્રેકર. આ એક સ્માર્ટ ગાર્ડ છે. ઓવરલોડ થાય એટલે એ સ્વિચની જેમ ટ્રિપ થઈ જાય છે, એટલે કે બંધ થઈ જાય છે. અને જેવી સમસ્યા દૂર થાય તમે એને પાછો ચાલુ કરી શકો છો. અને હા, આપણે આમને કેવી રીતે ભૂલી શકીએ? સ્વિચ અને સોકેટ. આ આપણા કંટ્રોલ પોઈન્ટ્સ છે. અહીંથી જ આપણે વીજળીના પ્રવાહને આપણી મરજી મુજબ ચાલુ કે બંધ કરીએ છીએ અને આપણા ઉપકરણોમાં જીવ પૂરીએ છીએ. ચાલો હવે આખી ડિઝાઇનના સૌથી સ્માર્ટ ભાગ પર આવીએ. એક એવી ગોઠવણ જે સમજાવે છે કે આપણા ઘરની વીજળી આટલી સરસ રીતે કેમ કામ કરે છે. આ આધુનિક વાયરિંગનો પાયો છે. આ એક સવાલ બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે. એક લાઇટ બલ્બ ઉડી જાય, પણ ઘરના પંખા, ટીવી અને બીજી બધી લાઇટો કેમ ચાલુ જ રહે છે? ના, આ કોઈ જાદુ નથી. આ એક બ્રિલિયન્ટ એન્જિનિયરિંગ ડિઝાઇનનો કમાલ છે. અને એનો જવાબ છે સમાંતર જોડાણ. આને સમજવા માટે પાણીના પાઇપનું ઉદાહરણ લઈએ. વિચારો કે દરેક ઉપકરણ, જેમ કે લાઇટ, પંખો, ટીવી, એ બધાને પોતપોતાની અલગ પાઇપલાઇન મળે છે જે સીધી મુખ્ય ટાંકી સાથે જોડાયેલી છે. હવે જો એક પાઇપમાં કોઈ પ્રોબ્લેમ આવે તો બીજી પાઇપમાં તો પાણી આવતું જ રહેશે, ખરું ને? બસ વીજળીનું પણ એવું જ છે. દરેક ઉપકરણને પોતાના પૂરા 230 વોલ્ટ મળે છે અને એક ઉપકરણ બંધ થવાથી બીજા પર કોઈ અસર થતી નથી. તો આ આટલી સ્માર્ટ ડિઝાઇનથી આપણને રોજબરોજની જિંદગીમાં શું ફાયદો થાય છે? ચાલો એના મુખ્ય ફાયદાઓ પર એક નજર કરીએ. તો આ સિસ્ટમ આટલી બધી સફળ કેમ છે? પહેલું, એ સુરક્ષિત છે, કારણ કે એમાં ફ્યુઝ અને MCB જેવા રક્ષકો છે.
બીજું, દરેક ઉપકરણ સ્વતંત્ર છે, એકબીજા પર નિર્ભર નથી. અને ત્રીજું, રિપેરિંગ એકદમ સરળ બની જાય છે. જો એક ઉપકરણમાં સમસ્યા હોય તો આખા ઘરની લાઇટ બંધ કરવાની જરૂર નથી. અને આ જ કારણે આપણે પાછા આવીએ છીએ એ જ નંબર પર 230 વોલ્ટ. આ માત્ર એક આંકડો નથી. આ આપણા ઘરોમાં સતત વહેતી શક્તિ અને ભરોસાનું પ્રતીક છે. કહી શકાય કે આ આખા અદૃશ્ય નેટવર્કનો ધબકાર છે. તો છેવટે આ અદૃશ્ય નેટવર્ક ફક્ત વાયર અને સ્વિચનો સમૂહ નથી. એ તો સલામતી અને સુવિધાનું એક વચન છે. એક એવી અદ્ભુત એન્જિનિયરિંગ સિસ્ટમ જે આપણી દિવાલોમાં છુપાઈને ચૂપચાપ આપણા આધુનિક જીવનને સતત શક્તિ આપતી રહે છે.